એટલે એક દિવસ વિવેકાનંદજીને એવું થયું કે ગુરુદેવ બધાની વચ્ચે મારી વાત કરે છે કે હા, વિવેકાનંદ તને બહુ યાદ કરે છે. એક દિવસ વિવેકાનંદજીએ ગુરુદેવને કહી દીધું કે ગુરુદેવ, તમે મારી અંદર મોહિત થયા છો, મારામાં તમે સ્વાર્થ જોવો છો, એટલે તમે મને વધારે રાખો છો, તમને મારા પર બહુ મોહ થઈ ગયો છે, અને હું તમને કહું છું મારા પર મોહ રાખવાની કોઈ જરૂર નથી. અને એ દિવસ પરમહંસ કાલીના મંદિરમાં જઈને કાલી સામે ખૂબ રડ્યા છે, અને રડતા રડતા કાલી એને પ્રગટ થઈ અને કાલીને પૂછ્યું કે કેમ પરમહંસ આજે તું રડે છે? કારણ કે વિવેકાનંદ મને આજે મારું અપમાન કર્યું છે, મેં એની પ્રશંસા કરી અને વારંવાર યાદ કર્યો, મેં ભૂલ કરી છે. વિવેકાનંદ મને આજે અપશબ્દો બોલીને મારું અપમાન કર્યું છે, કારણ કે તું અહીંયા રડવાનું બંધ કર. અને વિવેકાનંદને જવાબ આપી દે કે છે કે શું જવાબ આપવાનો એને કે છે કે જવાબ એવો આપજે કે હું તને નહીં, હું તારા કામને નહીં, પણ તારી અંદર મારી કાલી જોઉં છે એટલે હું તને યાદ કરું છું, નહીં તો કોઈ તને યાદ કરે એવો નથી. એમ નિરાંત ધારાના વ્યક્તિ, એક એક ધર્મ પર ચાલનારા વ્યક્તિએ દરેક ધારાની અંદર પરમાત્માના સ્વરૂપને જોવે છે, એટલે સાહેબ બધા ધર્મોની પ્રશંસનીય છે. આપ સૌ બધાને કહું કે મને દરેક વ્યક્તિ સાથે મારો ભાવ એક પ્રેમ સંબંધ છે, અને એ સંબંધના નાતે આપણી વચ્ચે આજે બધા ધારાના અહીંયા સંતો પધાર્યા હોય, બધાને પણ આપણે પ્રેમથી વર્તમાન કરીએ, એવો મણિરામ મહારાજનો ઉદ્દેશ્ય હોય છે. બહુ મહારાજ વાત કરી કે મણિરામ મહારાજ એટલો વરસાદ, મહારાજ ક્ષમા ચાહું છું કે હું તમારા પત્રી